क्लेप्यं मास्मगमः पार्थ नैतत्त्वय उपपद्यते शूद्रं हृदय दौर्बल्यं त्वक्त्वा उत्तिष्ठ पर्णत। આ શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ક્લેપ્યમ માસ્મગમઃ પાર્થ એટલે કે હે પાર્થ નબળાઈને પામીશ નહીં ને તત્વય ઉપપદ્યતે તને આ શોધતું નથી। બાળમિત્રો, આ જ્ઞાન માત્ર અર્જુનને જ નહીં પરંતુ આપણને પણ રોજિંદી જીવનમાં આટલું જ ઉપયોગી છે, કારણ કે ઘણીવાર આપણે પણ હૃદયની દુર્બળતા બની જઈએ છીએ। એટલે કે આપણા મનમાં નબળા વિચારો આવે છે, આપણે મનથી હારી જઈએ છીએ। બાળમિત્રો, હૃદયની દુર્બળતા જે બાળકોમાં હોય તે બાળકોના લક્ષણો તમે જાણો છો? હું અહીંયાથી લક્ષણો બોલીશ, તેના બાદ તમારા બધાએ તે હૃદયથી દુર્બળ છે તેમ બોલવાનું છે। બધા બોલશો ને? શું બોલવાનું છે? તે હૃદયથી દુર્બળ છે। વાતમાં હારી જાય, તે હૃદયથી દુર્બળ છે। મુશ્કેલીઓમાં ડગમગી જાય, તે હૃદયથી દુર્બળ છે। અઘરા વિષયથી ડરી જાય, તે હૃદયથી દુર્બળ છે। નિષ્ફળતાની બીક લાગે, તે હૃદયથી દુર્બળ છે। હિંમત છોડી રડવા માંડે, તે હૃદયથી દુર્બળ છે। નબળા વિચારો જે કરે, તે હૃદયથી દુર્બળ છે। હા બાળ મિત્રો, પોતાનામાં અનંત શક્તિ હોવા છતાં આવા નબળા વિચારો જે કરે તે હૃદયની દુર્બળતા બની જાય છે। કઈ રીતે? તો ચાલો તે જાણીએ એક વિડીયો દ્વારા।